ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 5 હસતી 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 હાથી 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 સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. દેવી, સૃષ્ટિ, કદલી સદૃશી, શુંડા, સ્તંભ સમાનાહા, શૂર્પાકારો, કર્ણો, ભાંડાકારમ, ઉન્નત બૃહત શરીરમ, પુચ્છમ, પર્વત સદૃશે, અંકુશ માત્રાત. ત્યાર પછી પ્રશ્ન 2 હાથીના વિવિધ અંગોના નામ ચિત્રોમાં જોઈ આપેલા કોષ્ટકમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને હાથીનું ચિત્ર આપેલું હશે અને કોષ્ટક આપેલા હશે જેમાં તમારે તેના અંગોના નામ લખવાના છે. 1 સર્પ સન્નિભે નેત્રે એટલે કે સરસવ જેવી બે આંખો. 2 દીર્ઘો ધવલો દંતો લાંબા ધોળા બે દંતસૂળ. 3 કદલી સદૃશી શુંડા કેળ જેવી સૂંઢ. 4 સ્તંભ સમાનાહા પાદાહા થાંભલા જેવા પગ. 5 અલ્પમ તુચ્છમ પુચ્છમ નાનકડું તુચ્છ પૂંછડું. 6 ભાંડાકારમ ઉદરમ ઘડાના આકાર જેવું પેટ. 7 શૂર્પાકારો કર્ણો સુપડાના આકારના બે કાન. ત્યાર પછી પ્રશ્ન 3 નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો. હસતી 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 દિવ્યા દેવી સૃષ્ટિ, કદલી સદૃશી શુંડા, સ્તંભ સમાનાહા પાદાહા, શૂર્પાકારો કર્ણોઃ, ધવલો દીર્ઘો દંતો. ત્યાર પછી પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં ક વિભાગમાં હાથીના શરીરના અંગોના નામ આપેલા છે અને ખ વિભાગમાં તે અંગો કેવા દેખાય છે, કયા આકારના છે તે આપેલું છે, જેને આપણે યોગ્ય રીતે જોડીએ. 1 ગાત્રે. ગાત્રે એટલે કે શરીર. તેનો જવાબ છે સી પર્વત સદૃશે. હાથીનું શરીર કેવું દેખાય છે? તો કે પર્વત જેવું. 2 દંતો એટલે કે દાંત. જવાબ છે ઈ દીર્ઘો. દાંત કેવા હોય છે? તો કે લાંબા. 3 શુંડા એટલે કે સૂંઢ. જવાબ છે કદલી સદૃશી. સૂંઢ કેવી હોય છે? તો કે કેળ જેવી. 4 ઉદરમ એટલે કે હાથીનું પેટ કેવું હોય છે? તો જવાબ છે ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું. 5 કર્ણો એટલે કે કાન. એનો જવાબ છે ડી. કાન છે એ સુપડા આકારના હોય છે.